સુરેન્દ્રનગરના મૂડીના ભેટ ગામમાં 3 શ્રમિકોના મોતનો કેસ સામે આવ્યો। તેમાં ગેરકાયદેસર રીતે ખનન દરમિયાન બ્લાસ્ટમાં મોત થયાનું બહાર આવ્યું છે। ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરવામાં આવતું હતું। મૃતક ત્રણેય શ્રમિક અલગ અલગ ગામના જે શ્રમિકો હતા તે અલગ અલગ ગામના રહેવાસી હતા। કોઈ રાજકીય આગેવાનની કોલસાની ખાણ હોવાની ચર્ચા સેવવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર કેસ મુદ્દે તપાસ હાથ ધરી છે। बात करें सुरेन्द्रनगर जिला सुरेन्द्रनगर जिला थाननी अंदर जो वारंवार जो बनता बनाव होय छे, कोलसानी खाणो बहारथी श्रमिको मजूरो आवी अने काम करता होय त्यारे वारंवार दबाई जवुं तेमज गैस गणतરના કારણે मरी जता होय छे। त्यारे बात करिए कि अत्यारे जोवा जईए तो 3 डेड बॉडी हाल पोस्टमोर्टम माटे सरकारी होस्पिटल मूडीमां राखवामां आवेली छे अने आ बाबतनी पूर्ण विगत शुं छे आपणी साथे रामकुभाई આગેવાન છે, એમની પાસે જાણી જોઈએ। गई काले मूली तालुकाना भेट गामे सांजनो बनाव छे अने कोलसानी खाणमां गैस गळतરના કારણે 3 मजूरोना मोत थया छे। मजूरो पण स्थानिक અહીંના જ છે। ત્યારે આ જે ઘટનાઓ છે કોલસાની ખાણો અત્યારે હાલમાં પણ 1000થી ઉપર સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં ધમધમી રહી છે। આ બનાવો અનેક બનાવો આ બની ચૂક્યા છે। એમાં અને તંત્ર અને સરકારની જે મિલીભગત છે અને એનેથી આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। આ અત્યારે હાલમાં પણ જે ખનીજ માફિયાઓના જે એફઆઈઆર ફાટી છે એમાં નામ ખુલ્યા છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય સરાસીટના જે છે એમના પતિ ખેમજીભાઈ સારદિયા અને તાલુકા પંચાયત મૂળીના કારોબારી ચેરમેનના નામો ખુલ્યા છે અને અન્ય 2 વ્યક્તિઓના। ત્યારે આ જ વ્યક્તિઓ ઉપર ગત જાન્યુઆરીમાં પણ 3ના મોતનો મામલો બહાર આવેલો હતો। તે મૂળી તાલુકાના ખંપાળિયા ગામનો હતો। ત્યારે જો એક જ આ જે ભાજપના આગેવાનો નેતાઓ છે એમની જ ખાણોમાં આ રીતના બનાવો બને છે, પણ સરકારી તંત્ર જો કાયદેસર કાર્યવાહી કરતું નથી। કલેક્ટર દ્વારા જે તે સમયે નોટિસો સરપંચ અને તલાટીને પાઠવવામાં આવેલી કે અમે જો કોઈ પણ ખોદકામ બહાર આવશે તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે। એ નોટિસોને ઘોળી અને પી ગયા છે। કોઈ પણ સરપંચ સામે, કોઈ તલાટી સામે, કોઈ પણ નાના અધિકારીઓ સામે કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી। એટલે આ બનાવો વારંવાર બને છે અને દર વર્ષે 200 થી 250 શ્રમિકો મજૂરોના મોતને ઘાટ ઉતરે છે। આપણે શું માનીએ છીએ કે તંત્ર દ્વારા આના શું પગલાં લે તો આના ઉપર કંઈક ઓછું થાય, પ્રતિબંધ આવે? તંત્ર દ્વારા અમારે એ છે કે તમે જે તંત્રએ એવું સ્વીકાર્યું છે કે અમે 2200 કોલસાના ખાડાઓ બૂર્યા છે, તો 2200 કોલસાના ખાડા બૂર્યા છે, તંત્ર બૂરે છે, કરોડો રૂપિયાનો એમાં ખર્ચ કરે છે અને 15 દિવસ પછી એ જ ખાડા ફરીથી ચાલુ થાય છે। જે ખાડા જે બૂરેલા હોય છે એમાં જ આ ગેસ ગળતરની ઘટનાઓ બનતી હોય છે। આ ગેસ ગળતરની ઘટના 4થી વખત છે। 12 વ્યક્તિના ગેસ ગળતરની ઘટનામાં જ મૃત્યુ પામ્યા છે। ત્યારે આ એક જ ઘટના જો વારંવાર જો બનતી હોય તો આ તંત્રને એ ખાણો સદંતર બંધ કરાવવી પડે તથા ટોટલ સરકારી ખરાબામાં ગૌચરમાં આ ખોદકામ ચાલી રહ્યું છે તો આ બંધ કરાવવું પડે એ અમે કહીએ છીએ। પણ આ સરકારી તંત્ર જો એ હપ્તાઓ માટે થઈ અને આ ખાણો ચાલુ રહેશે। ચોક્કસ આપણે જેમ વાત કરીએ એમ કે ગંભીર આક્ષેપો સાથે કે સરકારના આગેવાનો હોવા છતાં પણ અને જે વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા હોય છે અને જે ખાણ ખનીજ માફિયાઓ જે છે, ખાણ ખનીજના અધિકારીઓ મહેનત પણ કરતા હોય છે, પણ વારંવાર આ તોડી અને જે તે કામકાજ પાછું ચાલુ જ હોય છે ને લોકો મળવાનો સિલસિલો ચાલુ યથાવત જ રહેશે। મયુર સંધી, સુરેન્દ્રનગર, G24 કલાક।